જય ગુરુદેવ, જય માતાજી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તરફથી હું નીરવ ખલાસી. આજનો ટોપિક છે નવો સમાજ બનાવીશું, નવો જમાનો લાવીશું. હે યુગ નિયાતા મહાકાલ પરમ પૂજ્ય ગુરુદેવ, આપના બોધ દિવસ અને પરમ વંદનીય માતાજીના અવતરણ દિવસના શતાબ્દી સમારોહમાં ભાગીદાર થઈને અમે ધન્ય થઈ ગયા છીએ. અમને ગર્વ છે કે આપના દ્વારા પ્રજ્વલિત લાલ મશાલને ધારણ કરનારાઓમાં સામેલ થવાનું અમને સૌભાગ્ય મળ્યું. આપના તપ અને પ્રમાણે સળગી રહેલી આ જ્ઞાન મશાલથી સમગ્ર જગત પ્રકાશિત થઈ રહ્યું છે. આપના સંકલ્પ અને ભવિષ્ય કથનને અનુરૂપ જ્યારે દુનિયામાં પરિવર્તન થયેલું અને દેવ સંસ્કૃતિના દિવ્ય પ્રકાશને સમગ્ર વિશ્વમાં ફેલાયેલો દેખાઈ રહ્યા છે, તો અમને પોતાના શ્રમ પુરુષાર્થથી સાર્થકતા અને જીવનની સફળતાઓનો અનુભવ થાય છે. આપની પ્રેરણા અને સ્નેહ શક્તિ અનુદાનોની અંત અનુભૂમિઓ અમારી પાસે છે. જ્યારે તેમને યાદ કરીએ છીએ તો અંદરથી એક જ અવાજ આવે છે કે જગતના ખેલમાં કઠપુતળીઓને નયાવનારા કુશળ બાજીગર તો આપ જ છો. હે ગુરુદેવ માતાજી, અમને આપનું ઈશ્વરીય રૂપ જોયું છે. આપના સંકલ્પ સાથે જોડાયેલા લોકોની ઉર્જામાં, ઉત્સાહમાં, સંપર્ણ અને વિશ્વાસમાં રાજા મહારાજાઓના બાહુબળ અને ઋષિઓના તપ તેજ રાવણના આતંકને ખતમ કરી શક્યા હતા. તે તો આપનું જ સામર્થ્ય હતું. એ અનુસુરાંતોનો અંત કરવામાં સમર્થ થયો. ધન્ય હતા એ રીછ વાનરો જે આપની અહેતુક કૃપાના પાત્ર બન્યા. આજે એ જ શ્રેય સૌભાગ્યની અનુભૂતિ કરીએ છીએ કરીને અમે પણ ધન્ય થયા છીએ. મા ગંગાના ખોળામાં સાધનાથી અંતઃકરણમાં દિવ્ય પ્રેરણાઓ સંચાર થયા. કઠોર શીતકાળમાં દેવાત્મા હિમાલયના સાનિધ્યનો અહેસાસ થયો. અહીં સમયદાન કરતા પરસ્પર પ્રેમ સહકારથી ભરપૂર સતયુગી દુનિયાના દર્શન થયા. પોતાની હિમાલય યાત્રાનું વર્ણન કરતા આપે સુનકારના સાથીઓમાં લખ્યું છે કે જીવનમાં કઠણાઈઓ કેવળ આપણા સંકલ્પ અને પુરુષાર્થની પરીક્ષા લેવા જ આવે છે. જન્મ શતાબ્દી સમારોહ એ જ અનુભવ આપે અમને સતત કરાવ્યો છે. હે પ્રજ્ઞ અવતાર સ્વરૂપ મહાકાલ, હે જગત જનની મા, અમે આપના અંગ અવચો છીએ. આપના સંકલ્પ સાથે જોડાયેલા છીએ. આ શતાબ્દી સમારોહ અમારા સૌના માટે આરસ પ્રમાદ છોડીને જીવનની યથાસ્થતા અને સાર્થકતાનો બોધ કરાવનારું મહાપર્વ છે. આત્મબોધના આ મહાન પર્વ પર અમે આશ્વાસન આપીએ છીએ કે અખંડ દીપકનું પ્રતિનિધિત્વ કરનારા અમે નાના દીપકો સતત તપ સાધનાથી સ્વયંને પ્રકાશિત રાખીશું. અમે લૌકિક આકર્ષણો તથા પારિવારિક વ્યામોહન ઝંઝાવાતોનું દૂર કરીને પોતાની શક્તિ સામર્થ્યને આત્મનિર્માણ તથા સમાજના નિર્માણના માટે લગાવીશું. જય ગુરુદેવ, જય માતાજી.